ને મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે અને આપણે આવ્યા ધાબા ઉપર આવ્યા તો આપણને કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. તો શું અલગ નજારો છે એ હું તમને બતાવું. જુઓ. હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તમે બધાય મજામાં જ છો, હું પણ મજામાં જ છું. તો સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને ને જય મેલડીમાં. અને મિત્રો આજે આપણે જવાનું છે વાડીએ, કેમ કે આપણે જે વાડી રાખેલી છે ફાર્મે દેગવડા, એના આપણે ફાર્મે રાખેલી છે. એટલે આપણે એ ખેડૂના કપાસિયા સોંપવા જવાનું છે અત્યારે. અને કપાસિયા સોંપી ને આપણે આવીશું ઘરે પાછા. અને મિત્રો હજી આપણે સવારનો નાસ્તો બાકી છે, તો પહેલાં આપણે નાસ્તો કરીશું અને નાસ્તો કરીને જઈશું આપણે દેગવડા. અને સવારના મોર્નિંગ કેવું ઉગે છે જવું. આવું છે સવારનું મોર્નિંગ મિત્રો. આ આપણી ટીવીની ડીશ છે, આ આપણા દાદાના એની છે ડીશ. ઓલા આપણા દાદાના બાજુમાં મકાન છે. અમારે દાદાને એને તો સિંગ ઉગી ગઈ છે, આમાં વાવેલી છે. આપણે તો હજી વાવવાની નથી આમાં, કેમ કે આપણે તો ડુંગળી કરવાની છે ને આપણો કપાસ મોટો થઈ ગયો છે. તો મિત્રો ચલો આપણે જઈએ હવે નાસ્તો કરીને દેગવડા. આપણે ધાબા પરથી નીચે આવ્યા હતા. આપણા ટીંગુબેન ખાતા શીખવું, કેમ કે મારા પપ્પા એને ખવડાવતા શીખવું ને અમારા ટીંગુબેનને તો બહુ શીખવું ભાવે, એટલે અમારા ટીંગુબેન ખાતા શીખવું. આપણે આવી જઈએ છીએ કપાસિયા સોંપવા. જરા અહીંયા કપાસિયા મિત્રો, ફાઇનલી આપણે એટલો કપાસ સોંપવાનો છે. જો આટલો કપાસ સોંપવાનો છે. ને મિત્રો આપણે કપાસિયા સોંપી દીધા છે ને મારા મમ્મી આગળ છે, અમારે ગઢામાં પાછળ છે, આપણી બાજુમાં સરખો છે. જવો પણ ક્યાં પણ સરખો આપણો સરખો છે, ત્યાં પણ આપણે જવો કપાસિયા સોંપીએ છીએ. તો હાલો તમે પણ કપાસિયા સોંપવા. મિત્ર આપણે કપાસિયા સોંપી દીધા છે. કપાસિયા સોંપીને હવે આપણે જઈએ છીએ ઘરે. આપણે જો આપણા આગતર કપાસિયા છે. જો મિત્રો એવડા કપાસિયા થઈ ગયા છે. હવે આપણે જઈએ છીએ ઘરે ને આપણે હાલ્યા જઈએ છીએ ગાડી તરફ. આજ તો મારું બેટું રોજડું સારું આવી ગયું છે મિત્રો. જો આમાં હાથે હગડ આજ રોજડું આવી ગયું, તાર બાર તોડીને આવી ગયા છે રોજડા. મેં આગલા વિડીયોમાં તમને કીધું હું ને કે અમારે રોજડા બહુ આવે, આજ પણ રોજડા આવી ગયું. 2 તાર તોડી નાખ્યા છે, તાર બાર બાંધી દીધા છે અમારા મોટભાઈએ. ને અમારા મોટભાઈ તો ઘરે વહી ગયા છે. હવે આપણે જઈએ છીએ ઘરે. તો આપણે હાલ્યા જઈએ છીએ ગાડી તરફ મિત્રો. ને મિત્રો જુઓ આપણે ડુંગળી કરવા પડું રાખેલું છે, ત્યાં રોપ છાંટવા. ને આમાં છે સિંગ વાવેલી, હજી સિંગ ઉગી નથી. એ તો 5મો જમણ છે, એટલે હજી કાંઈ સિંગ ઉગી નથી. ને અત્યારે અમારે આ બાજુ ધંધે વાવવાનું ચાલુ છે. જુઓ મિત્રો સામે એક તગો હાલે છે, સનેડો એવું છે મિત્રો. ને જુઓ આમ સરખા બરખા સામે જુઓ થોડી ધજા દેખાય ને, ત્યાં છે મામાદેવનું મંદિર. આપણી વાડીની બાજુમાં સરખું એવું છે ભાઈ. ત્યાં ખેડૂતનું જીવન તો પણ ખેડૂત જેવી મોજ નહીં હો, એ તમને કહી દઉં. ખેડૂત જેવી કોઈને મોજ નથી. ભલે ખેડૂત રાતને દીબળ કરતો હોય, પણ ખેડૂત જેવી કોઈને મોજ નથી. સિટીમાં રહેતા હોય એને તો શું ભાઈ. અને મિત્રો આપણે ગાડીએ પહોંચી ગયા છીએ, તો હાલો આપણે જઈએ ઘરે. જો આપણી ગાડીએ પહોંચી ગયા છીએ. તો હવે આપણે મારી બેન્ડલ મારી પછી આપણે ઉપડીએ ઘર તરફ. તો હાલો આપણે હેન્ડલ મારી દઈએ આપણી ગાડીનું. હા તો હાલો મિત્રો હવે જઈએ ઘરે. બમીન આવી ગયા છે એ ધાબા ઉપર. ને ધાબા ઉપર આવ્યા તા વરસાદ હતા અંધારેલો ફૂલ. આજે વરસાદ આવવાનો છે એવું લાગે છે. આજે બાકાજી બોલાવશે એવું લાગે છે. જુઓ આજે વાતાવરણ સારી બાજુ અંધાર વરસાદ. તો વરસાદ આવવાનો છે એવું લાગે છે મિત્રો. તો વરસાદ આવે એટલે વિડીયોમાં બતાવું હમણાં.
ફાઇનલી મિત્રો વરસાદ આપણે આવી ગયો છે અને આપણે તમને કીધું ને વરસાદ ફૂલ આવવાનો છે. જોવો અત્યારે જબરદસ્ત જોવો વરસાદ ફૂલ બાકાજી બોલાવી દીધી આજના છે. આવો વરસાદ છે. જોવો નેવાનું પાણી આજે જાય સામતું નહીં. અમારા દીદુ બેન ની જો અહીંયા રમ્યા છે. મારા પપ્પા ને મારા બા એટલો વરસાદ આવી ગયો છે આજે. તો આજનો વરસાદ કોના કોના ગામમાં કોમેન્ટ કરીને કહેજો. ને મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે અને આપણે આવ્યા ધાબા ઉપર આવ્યા તો આપણને કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. તો શું અલગ નજારો છે એ હું તમને બતાવું. જુઓ કેમ કે જો આ વાદળા છે, આ બધા વાદળા જો કેટલો વરસાદ અંધારેલો છે. ચારે બાજુ વરસાદ છે. ને મિત્રો એ વાદળા ઉપરથી અમારી ઉપર આવે, અમારી ઉપરથી પાછા કોટડા મોવા ગમે ઘણો એ બાજુ જાય છે. એટલે આ તો ભગવાનની કળા છે મિત્રો. અમુક કોમેન્ટમાં એમ કરે કે અમારે ભાઈ વરસાદ નથી, અમારે વરસાદ નથી. વરસાદ બધાને થઈ જાય, ભગવાન બધાને સરખા રાખે મિત્રો. અમારે એવો કાંઈ બહુ એવી વરસાદ નથી, એટલે કોઈ ચિંતા ના કરવી. કેમ કે વરસાદમાં બધાયનો વારો આવી જાય. અને મિત્રો જો આપણે તો કાંઈ મોટા મોટા વેપારી નથી, કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ. એટલે આપણે ખેડૂત થઈને જ રહેવાનું છે હવે. કેમ કે જો મોટા મોટા વેપારી હોય એ તો આપણું કમિશન ખાઈ જ જતા હોય. તમને બધાને ખબર જ છે કે આપણું કમિશન ખાઈ જ છે. એટલે એ આપણા હિસાબે જીવે છે. જો આપણે સારું વરસ થાય તો વેપારી સારું થાય, આપણે ન સારું થાય તો વેપારીની કંઈ સારું થવાનું નથી. ને હાલો મિત્રો આપણે પી આવી છા અને વરસાદનું વાતાવરણ પાછું ફૂલ થઈ ગયું છે. તો પાછો વરસાદ આવશે એવું લાગે છે. તો હાલો આપણે જઈએ છા પીવા. જુઓ મિત્રો આમાં મહેમાન ચા પીવા આવ્યા છે. આ મહેમાન તો હરખાઈ ગયા. આમાં ઢીંગુ બેન જોવો ચા પીવે છે મિત્રો. એ ઢીંગુ બેન હો જુઓ કેમ પણ મહેમાન મિત્રો આપણે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે તારીખ 4/7/2026 ફૂલ બાકાજી કે બોલાવે ત્યારે જવો પણ ફૂલ બાકાજી કે બોલાવે છે. આ તો ભૂકા કાઢી નાખ્યા વરસાદે. જોવો મિત્રો પાણી ને હામતું થાય નેવામાં ફૂલ બાકાજી કે બોલાવે છે. આજ તો ભજીયા ખાવાનું કરાવી દીધું છે. વરસાદમાં બનાવવાના છે આપણે થઈ ગયા. આપણે અમારા વરસાદ જોવે છે. અમારા મોટા ભાઈ, મારા પપ્પા ને મારા મમ્મી ફૂલ બાકાજી ગયો ભાઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે વરસાદ બહાર ચાલુ છે અને આપણે આવ્યા રસોડામાં. તો રસોડામાં બનતું હતું જમવાનું. તો જુઓ રોટલા બને છે. અમારા ભાભી ભાખરી બનાવે છે. શું બનાવો તમે? ભાખરી બનાવે છે અમારા ભાભી. રોટલા બની ગયા છે. ને અમારા બધાય બહાર બેઠા છે. અમારા દીદુ બેન ને દાદા અને અમારા મમ્મી, અમારા મોટા ભાઈ. હાલો આપણે જઈએ બહાર.